નમસ્તે, હું ડૉક્ટર સંદીપ મોડ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તરીકે કેડી હોસ્પિટલમાં ફરજ બજાવું છું. આજે આપણે વાત કરીશું બ્રેઇનમાં સાયલન્ટ કિલર કે જેને અમે લોકો બ્રેઇન એન્યુરિઝમ કહીએ છીએ તેની વાત કરીશું. આપણા બોલિવૂડના એક સેલિબ્રિટીને થયેલા પ્રોબ્લેમોમાંનો એક આ પ્રોબ્લેમ છે બ્રેઇન એન્યુરિઝમ. આને આપણે ગણીએ તો એવું છે કે મગજની લોહીની નસ કે એમાં નબળાઈ થાય અને એ ફૂલે અને ફુગ્ગા જેવું સ્વરૂપ લેતું હોય છે. એને અમે લોકો બ્રેઇન એન્યુરિઝમ કહીએ છીએ. એને સાયલન્ટ કિલર એટલા માટે કહેવામાં આવે છે કે એના સિમ્ટમ્સ પહેલેથી ખ્યાલ નથી હોતા અને એ નબળી દિવાલના કારણે એમાંથી બ્લડ એટલે રક્ત પ્રવાહ લીક થાય અને બ્રેઇન હેમરેજ થાય ત્યારે જ મોટાભાગના દર્દીઓમાં ખબર પડતી હોય છે. અમુક દર્દીઓમાં ક્યારેક આંખની અંદરની તકલીફ થતી હોય છે, ડોળાની તકલીફ અથવા વધુ પડતું માથું દુખતું હોય છે ત્યારે નિદાનની અંદર આ ટાઈપનો પ્રોબ્લેમ પકડાતો હોય છે. એની મુખ્યત્વે 3 રીતે સારવાર થતી હોય છે. એક એવી હોય છે કે જેમાં અમે લોકો ખોપડી ખોલી ઓપરેશન કરીએ અને તે ફુગ્ગાની જગ્યાએ અહીંયા ક્લિપ મારી દેતા હોય છે જેથી એનો રક્તસ્રાવ બંધ થઈ જાય છે. અને આજકાલ એક નવી ટેકનોલોજી પદ્ધતિ છે કે જેમ હૃદયની જેમ એન્જિયોગ્રાફી કરી અને એ જે ફુગ્ગો કે જેને બ્રેઇન એન્યુરિઝમ કહે છે એની અંદર સ્પેશિયલ જાતની કોઇલ્સ મૂકવામાં આવે છે. અને એમાં પણ એક અદ્યતન આધુનિક ટેકનોલોજી કે જ્યારે બહુ જ મોટો ફુગ્ગો હોય ત્યારે એને રસ્તો આડો એક ફ્લો ડાયવર્ટર નામનો સ્ટેન્ટ મૂકતા હોય છે જેથી કરીને એ ફુગ્ગામાં જતું બ્લડ બંધ થઈ જાય છે અને એના કારણે થતું હેમરેજ આપણે અટકાવી શકતા હોઈએ છીએ. તો આ સાયલન્ટ કિલર બ્રેઇન એન્યુરિઝમના કારણે ડરવાની જરૂર નથી. આપ ચેતશો અને ડૉક્ટર જોડે પહોંચશો તો એની સારવાર ઉપલબ્ધ છે.